ક્યાં ટકવું, ક્યાં અટકવું અને ક્યાંથી છટકવું, આ ત્રણ વસ્તુ જેને જીવનમાં આવડી જાય એને બાપ કોઈ દી લટકવું ના પડે. ભગવાનની કથા હાલતી હોય, સત્સંગ થતો હોય ત્યાં ટકવું. સત્સંગનો મહિમા શું છે મારે આજે એ પણ એક ઉદાહરણ આપવું છે. મને ખબર નહીં આ કથા હમણાં કથાઓ સતત ચાલતી હોય ને તો ઉદાહરણો બધે બહુ અપાતા હોય તો મને ખબર નહીં ઓલું ઉદાહરણ એ ભજનનું આપ્યું છે કે કેમ. દેવર્ષિ નારદને પ્રશ્ન થયો કે સત્સંગ શું? સત્સંગનું પુણ્ય ફળ શું હોય? ભજનનું પુણ્યનું ફળ શું હોય? ભગવાન નારાયણને પૂછે છે દેવર્ષિ નારદ, ભગવાન સત્સંગ બધા કરે, મને સત્સંગનો મહિમા બતાવો. સત્સંગના પુણ્યનું ફળ કેવી રીતે ને શું મળે છે? ભગવાન કહે કોઈ વાત ખબર નહીં, મેં અહીં કીધું, કદાચ કીધું હોય તો બીજી વાર. સતામ સદ્ભિઃ સંગઃ કથમપિ પુણ્યેન ભવતિ. જે માણસે બહુ પુણ્ય કર્યા હોય એને સત્સંગ મળે, અને જેના જીવનમાં સત્સંગ ન હોય એના જીવનમાં વિવેક ન હોય. યાદ રાખજો, બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. બિનુ સત્સંગ, જેના જીવનમાં સત્સંગ ન હોય એના જીવનમાં વિવેકનો અત્યંત અભાવ અને વિવેક શૂન્યતા જેના જીવનમાં જુઓ ને સમજવું કે આની માથે કોઈ ગુરુનો હાથ નથી પડ્યો, ત્યાં કોઈ સત્સંગમાં જઈને બેઠો નથી. જે માણસ ગુરુની શરણમાં હોય એના જીવનમાં વિવેક હોય. કયો વિવેક? નિરક્ષીર ભેદ, સાચા અને ખોટાનું જેને ભાન હોય. ઘીની જગ્યાએ શ્રેષ્ઠ છે, ઘાસલેટ એની જગ્યાએ છે, પણ બેને એક ત્રાજવામાં ન નાખી શકાય. દીવો કરવો હોય અહીંયા ઘી જ કામ લાગે, અહીંયા ઓલું કામ ન લાગે. ભગવાન નારાયણ કહે છે તારે સત્સંગનો મહિમા સમજવો છે. નારદ એક કામ કરો, કન્નૌજ નામનું નગર છે, નગરની બહાર ગૌશાળા છે, ગૌશાળાની બહાર એક પોદળો પડ્યો છે, પોદળામાં એક કીડો છે. કીડાને જઈને પૂછો સત્સંગનું પુણ્યનું ફળ શું, સત્સંગ શું છે? ઠીક છે મહારાજ. દેવર્ષિ નારદ ચાલ્યા, નારાયણ નારાયણ કરતા કરતા આવી અને પેલા પોદળામાં પડેલા કીડાને જઈને પૂછ્યું, હે કીટક, મને બતાવ ભજનનો મહિમા શું છે? ભજન શબ્દ બોલ્યો ને ત્યાં તો પેલો કીડો મૃત્યુ પામ્યો. દેવર્ષિ નારદ આવ્યા વિષ્ણુલોકમાં, ભગવાન નારાયણને કહે છે પ્રભુ મારા હાથે જીવ હત્યા કરાવી તમે? હજી તો મેં સત્સંગ પૂછ્યું ત્યાં તો પેલો કીડો મરી ગયો. ભગવાન કે એમ? તમારા પ્રશ્નનો જવાબ નહીં મળ્યો? નહીં મહારાજ, મને પ્રશ્નનો જવાબ નથી મળ્યો. તો હવે એક કામ કરો, એ જ નગર કન્નૌજ નગર અને એ જ ગૌશાળા, એ ગૌશાળાની અંદર એક ગાયને હમણાં વાછડાનો જન્મ થયો છે. વાછડાને જઈને પૂછો સત્સંગનું પુણ્યનું ફળ શું? ઠીક છે મહારાજ. વાછડાને જઈને પૂછ્યું સત્સંગનું પુણ્યનું ફળ શું? જ્યાં સત્સંગ શબ્દ બોલ્યો એ વાછડો મુક્ત થઈ ગયો છે મહારાજ. વળી પાછા દેવર્ષિ નારદ દોડતા દોડતા આવ્યા, ભગવાન નારાયણને કીધું પ્રભુ તમે આ કેવી કસોટી કરો છો? પેલો કીડો હતો એ કીડો પણ મરી ગયો, વાછડાને પૂછ્યું એ વાછડો પણ મૃત્યુ પામ્યો, હવે શું કરું? ખબર નહીં તમે મારા મસ્તક ઉપર કેટલા પાપ લગાડશો. ભગવાન કહે ચિંતા ન કરો નારદ, તમને તમારા પ્રશ્નોનો જવાબ જોઈએ છે. બોલે હા સત્સંગનો. આટલી બધી લાંબી ચર્ચા ન કરો, મને કહો સત્સંગનો મહિમા શું છે? બોલે એક કામ કરો, એ જ નગરના રાજા
રાજાને ત્યાં વર્ષો પછી આજે દીકરાનો જન્મ થયો છે. રાજમહેલમાં જાઓ, દીકરાને રમાડજો અને રાજકુમારના કાનમાં જઈને પ્રશ્ન કરજો, સત્સંગ શું છે, ભજન શું છે. દેવર્ષિ નારદ કે જો કીડો હતો તે કોઈ પૂછ્યું નથી, બોલું ગોવાળ કોઈ હાજર નહોતો તે કોઈ પૂછ્યું નથી, પણ જો આને કંઈક થયું ને તો બધા ઉઠાવીને મને નાખશે કારાગૃહમાં. નારદ જાઓ. દેવર્ષિ નારદ ચાલ્યા છે. રાજાના મહેલમાં પ્રવેશ કરે. રાજાએ ખૂબ સુંદર મજાનું સ્વાગત કર્યું. પધારો ધનઘડી ધનભાગ દેવર્ષિ નારદ, આજ તમે અમારે આંગણે પધાર્યા. બોલે હા, આવ્યો છું રાજકુમારને રમાડવા માટે. બધી રાણીઓએ હાથમાં રાજકુમારને લઈ અને આપ્યા છે. પોતાના હાથમાં દેવર્ષિ નારદ રાજકુમાર લઈને ઊભા છે. આજુબાજુ જોવે કોક આડું ઓળું થાય પછી પૂછું, હમણાં ન પૂછે. કારણ કે દરેક વાત રાખવાનો, દરેક પ્રસંગ રાખવાનો, દરેક પરિસ્થિતિને ઉપજાવવાનો એક માહોલ હોય છે. કયો વિષય હાલતો હોય, ક્યારે કયા વિષયનો પ્રવેશ કરાવવો, આ એક અલગ જ વસ્તુ છે. એનું એક શાસ્ત્ર છે.